અખિલ બ્રહ્માંડ નો માલિક કૃષ્ણ પરમાત્મા બાપુ એને ખબર ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. એવા બાપુ જો સમર્થ પુરુષોને જો કર્મનો હિસાબ દેવો પડ્યો હોય એનું શું કર્મ હશે? તમે એનું રામ 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 કરી છે બાપુ. સીતાજી રામ ને પરણે આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો બાપુ, એનું શું કર્મ હશે? અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. કોણ નહોતું? આખી દુનિયા જાણે છે. શું એ દીકરીનો ગુનો શું હતો? શું એનું કર્મ છે? રામ જેવા રામને જો 14 વર્ષ વનમાં રખડવું પડ્યું હોય છે તો બાપુ એનું શું કર્મ છે? અરે થઈ થાવીને થાસ્યાઓ ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું, એનું શું કર્મ? હે મોત જો આવે, એમના દૂત આવે અને એને જો પાછા કાઢી અકવાની જેનામાં સમર્થ શક્તિ હોય એને બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. આપણે કોકના બૂસ માર્યા એ 16 છે ઓલ્યો નહીં, હિસાબ દેવો પડે.